અલ્પેશભાઈ, સરસ્વતી વંદના અને માં સરસ્વતીની આરાધના કરવા માટે આપે સમગ્ર ગુજરાતને નોતરું આપ્યું છે. આ મારા સમાજના મોભીઓ બેઠા છે. મને ખબર નથી આપણે બધા 84 ના ખાતાવાળા છીએ કેશાજી. આ 84 ના ખાતામાં માં સરસ્વતી ને લક્ષ્મી આવતા નથી. અને આજે માં સરસ્વતીનો ફોટો શિક્ષણનો યજ્ઞ અડધી રાતે આઝાદી મળી અને અડધી રાતે ઠાકોર સેનાએ માં સરસ્વતીની આરાધના કરી અને હમણે સુરતના પહેલા કિરણે આપણે સરસ્વતી ધામનું ભૂમિપૂજન કરીશું. સમાજને મારે વિનંતી છે, અલ્પેશભાઈ એમનું કામ પૂરું કરશે. આપણી જવાબદારી શું છે? આપણે આપણી ગામની પ્રાથમિક શાળામાં આપણા બાળકોને ભણાવીએ છીએ ખરા? આપણે 12મા ધોરણ સુધી કેટલા બાળકોને ભણાવીએ છીએ? ગામમાં 8મા ધોરણની શાળા હોય અને પૂરું થયા પછી બીજા ગામે 9, 10 અને 11, 12 હોય તો એમાં કેટલા દીકરા દીકરીઓને ભણાવીએ છીએ? જયસિંહભાઈ, હું કદાચ ખોટો ન પડતો હોઉં તો દિલીપસિંહભાઈ, 115 બાળકો આપણા કોલેજમાં ભણવા જાય છે. હવે આ શિક્ષણ ધામો બની રહ્યા છે. તમને લગ્નમાં ખર્ચા બંધ કરવાનું કહ્યું, તમને લગ્નમાં 12મામાં ખર્ચા બંધ કરવાનું કહ્યું, બંધારણ બન્યું. આ ખર્ચા કાપીને જે રૂપિયા તમારી પાસે વધે છે એ તમારે શિક્ષણમાં વાપરવાના છે. અને જો શિક્ષણમાં રૂપિયો વાપરીશું તો જે દસકો કયો 36 એ વખતે આ પહેલી રોમાં કલેક્ટર, એસપી, પીઆઈ અને મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર બેઠા હશે. એટલે જવાબદારી બને છે આપણી. મને કેટલાય મિત્રો કહે છે કે જગદીશભાઈ, અમારે વિવાહમાં રૂપિયા ઓછા વપરાય અને દીકરા દીકરીને ભણાવવામાં રૂપિયા વધારે વપરાય. ગામની પ્રાથમિક શાળામાં કોના દીકરા દીકરી ભણે છે? જે સમાજોએ પોતાની સંસ્થાઓ બનાવી એ પોતાના બાળકોની ચિંતા કરે અને જે ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓ છે એમાં 90% આપણા બાળકો ભણે છે. તો એની ચિંતા, એ શાળાઓ સાચવવાની પણ ચિંતા આપણે કરવી પડશે. એ શાળાઓને સમૃદ્ધ કરવાની ચિંતાઓ પણ આપણે કરવી પડશે. હમણાં લાઇબ્રેરીઓ ખૂબ બની, દીકરા દીકરીઓ સરકારી નોકરીઓમાં પણ લાગે, આર્મીમાં પણ લાગે, પણ 12 મહિને કદાચ લાખ નોકરીઓ પડે તો 3-4 હજાર આપણા બાળકો નોકરીઓ લાગતા હશે. બાકીના શું કરશે? તો સમૃદ્ધ ખેતી તરફ કામ કરો, પશુપાલન તરફ કામ કરો અને લાઇબ્રેરીઓને જે આપણી સંસ્થાઓ છે એમાં રોજગાર લક્ષી કામ થાય એવી પણ કંઈક ને કંઈક આપણે વ્યવસ્થા કરવી પડશે. 2 જિલ્લાનું બંધારણ બન્યું છે. આખું ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત અહીં બેઠું છે. જિલ્લાના મોભીઓને વિનંતી કે તમે તમારા જિલ્લાનું સામાજિક જે બંધારણ બનાવવું છે બંધારણ તરફ આગળ વધો. બનાસકાંઠાને પાટણથી આપણે બંધ નથી કરવાનું. સમગ્ર ગુજરાતને આપણે બંધારણ બનાવી અને સૂત્ર આપ્યું છે, એક સમાજ, એક રિવાજ, એક સમાજ, એક બંધારણનો નારો આપ્યો છે. વિક્રમભાઈ અને કલાકારો બેઠા છે. વિનંતી કરું છું, અહીંયા 7 હિન્દુસ્તાની બધા કોક આવ્યા હતા, બધા ગયા.
તમે જુઓ તો ખરા, અત્યારે સોશિયલ મીડિયા ઠાકોરોના બાપનું થઈ ગયું છે. અને જે આઈટમો આવે છે, ઓહો, પેલું આ ચલાવે છે કોણ? ઉપર ગૂગલ કોણ ચલાવે છે? વિક્રમભાઈ. આ ઠાકોરોમાં જે અદાકારી છે, ઠાકોરોમાં જે સર્જનાત્મક શક્તિ છે ને, આના લોહીમાં કળા છે. પહેલાના જમાનામાં ધોતિયાનો છેડો આમ કરીને ખોહે ને તો જેને ખબર પડે, અમને જ ખબર પડે કે આ ધોતિયાનો છેડો ચમનો ખોહ્યો. હોશિયાર આના જેટલી કોઈ કોમ હોશિયાર નહીં હોય. વિક્રમભાઈ, વિનંતી કરું છું, સંગીત એકેડેમી ચાલુ કરો, નાટ્ય એકેડેમી ચાલુ કરો. તમે જે દિવસે જગ્યા માંગો એ દિવસે તમને આપી શક્તિ વિદ્યાલયમાં. એક જગ્યાએ નોકરીઓથી મેળ નહીં પડે. 100 જગ્યાએ નોકરીઓના દરવાજા ને રોજગારીના દરવાજા ખોલવા પડશે. મને ગમ્યું અલ્પેશભાઈ, તમે રામ આયે હે રામ આયે. સમાજની મોદમાં બેહો ને તો રામાયણને યાદ કરીને બેસજો. સમાજની મોદમાં જ્યારે બેસો ને તો જતું કરજો. તમે ગામે ગામ વાત કરતા હતા ને, ગેરીબેને કીધું કે તમે ઉપરવાળા એક થાઓ, અમે તો એક છીએ. લ્યો, અમે એક થયા. તમારા ગામમાં એક ગામમાં 3 ભાગ નહીં, એક તાલુકામાં 3 સમૂહ લગ્ન નહીં થતો. શું કરવું શકો? આપો આજે અલ્પેશભાઈને, એના ખોળામાં કંઈક આપો કે અલ્પેશ ઠાકોર, અડધી રાતે તમે ઠાકોરોને ભેગા કર્યા છે. એક જ પ્રતિજ્ઞા કરીને જાઉં છું, મારા વાહમાં કે મારા ગામમાં જેને જોડે મારે બનતું નથી, કાલે હવારે એની ચા પીવા હું જઈશ. આટલું નક્કી કરો. સોશિયલ મીડિયામાં આપણા ગ્રુપ છે, એમાં નેગેટિવ કોમેન્ટ કરે એને કાઢી નાખો. મારે કૃષ્ણ, અર્જુન અને દુર્યોધન અને મામા શલ્યનો દાખલો આપવો છે. યુદ્ધ ચાલુ થયું. અર્જુનના સારથી હતા ભગવાન કૃષ્ણ અને દુર્યોધનના સારથી હતા મામા શલ્ય. અર્જુન બાણ મારે ને આડું અવળું જાય, પણ કૃષ્ણ કહે, હે અર્જુન, જબરજસ્ત તારો વાર છે, ચિંતા ના કરીશ, વિજય તારો છે. અને દુર્યોધન બાણ મારે, એ બાણ બરાબર વાગે અને મામો શલ્ય બોલે, હદ તારીની. બાણ ચલાવતા જ નહીં આવડતું. પેલો અર્જુન બીજું બાણ મારે, બાણ ફેલ જાય. છતાં અર્જુન, કૃષ્ણ કે, સારથી કે, વાહ અર્જુન, ત્રીજા બાણે તો તું ભક્કા બોલાવી દઈશ. અને બીજું બાણ દુર્યોધન મારે, રથની છત્રી કાપી નાખે, તોય મામા શલ્ય બોલે, બાયલા જેવું છે, કઈ કરતું નથી. આમના સારથી કોણ છે ખબર છે? તમે બેઠા છો એ. અલ્પેશભાઈ થોડું દોડે કે માટીનો થાજે દઈ. આ બેઠા એ તમારા માટે દોડે છે, તો તમારા માટે દોડે છે એ અર્જુનો છે. અને અર્જુનના સારથી તરીકે તમારે પોરસ ચડાવવું છે, પોરસ ચડાવવાનું છે, શાબાશી આપવાની છે, એમનો ઉત્સાહ વધારવાનો છે અને કહેવું પડે, અલ્પેશભાઈ 30 કરોડ નહીં, 333 કરોડ જોઈએ તો એની પૂરું કરી નાખીશું. આ ખર્ચા વિભાગ કાપ્યા છે ને ભાઈ, એ આ બધું કરવા કાપ્યા છે. આ શીરો, આ ચોખા ઘીના લાડવા બંધ કર્યા છે ને, આમાં હલવા બંધ કર્યા છે.
અને આજે નક્કી કરીને જાઓ, શક્તિ વિદ્યાલય બધાના તપો બળથી બન્યું છે. અહીંયા જયસિંહભાઈને સંસ્થા ચલાવે છે. આપો બાળકો તમારા. મા બાપ વગરના જેટલા દીકરા કે દીકરીઓ હોય, માત્ર ઠાકોર સમાજ નહીં. સાહેબ, આ ઠાકોર જ એક એવો સમાજ છે કે બધા સમાજોનું વિચારે છે. ઠાકોર સમાજ નહીં, આખા ગુજરાતમાં મા બાપ વિહોણા જેટલા બાળકો હોય, પહેલાથી 12મા ધોરણ સુધી આપો. એની તાકાત હોય ત્યાં સુધી ભણાવવાની તૈયારી ઠાકોરોએ લીધી છે. આ જાહેરાત કરીએ છીએ આપો શક્તિ વિદ્યાલયમાં. ટીકા ટિપ્પણ વાળા અને ખાસ તો ઠાકોરોના જે સોશિયલ મીડિયાના ગ્રુપ છે ને, એમાં ચકાસીને એડમિનને વિનંતી કરું છું કે ચાળી લેજો. અને ભૂલથી બીજા સમાજ વાળો આવીને આપણામાં ભડકો ના કરાવે એવા સોશિયલ મીડિયાના ગ્રુપોમાં માણસો ના હોય એની ચિંતા કરજો. ખૂબ કામ કરે આગેવાનો. અને એક જણો પોસ્ટ મૂકે, શું કર્યું? લે આ 3 વાગે જોવા ખબર પડે. અને એટલા જ માટે સ્પોર્ટ એકેડેમી બને અલ્પેશભાઈ ઠાકોરોની, સંગીત એકેડેમી બને ઠાકોરોની, નાટ્ય એકેડેમી બને, અને જુદા જુદા વિસ્તારોમાં જે કઈ લોકોએ અમે નક્કી કર્યું છે કે અમારી રાજનીતિ અમારી જગ્યાએ છે. અમારે અમૃત એક ધારાસભ્ય બની ગયો એટલે જગદીશ ઠાકોરે નિર્ણય લીધો કે હવે જગદીશ ઠાકોર કોઈ પણ ચૂંટણી નહીં લડે. સમાજે આપ્યું છે તો સમાજને જેટલું વળતર આપીએ, જેટલું જીવીએ એટલું સમાજને વળતર આપવામાં ક્યાંય પાછીપાની નહીં કરીએ. અને આ બધા બેઠા છે ને, કોઈ ટીકામ ના પડતા, ખરા દિલથી બેઠા છે. એકબીજાને જ્યારે મળીએ ત્યારે જે ભાવ છે ને, એકબીજા માટેનો જે આદર છે, ખાલી અલ્પેશભાઈએ જાહેરાત તો ઘણા ટાઈમ પહેલા કરી હતી કે 26મી તારીખે ભેગા થઈશું રાતે 3 વાગે. અને અલ્પેશભાઈ કેવડાવે કે બધાએ આવવાનું છે. એક માણસ બાકી નથી રહ્યો, એક માણસ આવવામાં બાકી નથી રહ્યો. કદાચ અમારાથી આમંત્રણ આલવામાં અને ફોન કરવામાં બાકી રહી ગયું હશે, પણ અલ્પેશભાઈની ટીમને, અલ્પેશભાઈ આ માડું અવડું સહેજે ના વિચારતા નહીં, પણ બધું આપણે ઠઠ છે. તમે જ્યારે અકલ કરો, માત્ર ઠાકોર સેના નહીં, આખા ગુજરાતના ઠાકોરો તમારી તપ અને તપસ્યાની સાથે છે. એનો કોલ પણ અમે આગેવાનો વતીથી આપીએ છીએ. મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે સાહેબ, 2-3 પ્રસંગો તમે અમારા ઉજાળ્યા છે. તમે ડિબેટો કરીને અમને મોટા કર્યા છે. તમે ડિબેટો કરીને અમે જે સરસ મજાનો રસ્તો ને મંજિલ પકડી છે, એ મંજિલ તરફ લઈ જવામાં તમામ મીડિયાના મિત્રોએ અમને ખૂબ મદદ કરી છે. અમે કાચવાની ચાલે ચાલવા વાળા નથી. અમારે ટેકો લેતા વાર લાગે, પણ જો 100, 200, 500, 1000 ડગલા ચાલી ગયા તો ચિત્તા કરતા પણ તેજ ચાલવા વાળા ઠાકોરો છે. અને ચાલ ઉપર આપણે આગળ વધવું છે. માં સરસ્વતીની આરાધના જ્યાં સુધી અહીંયા ભૂમિપૂજન લાઈવ પૂરું ન થાય ત્યાં સુધી, અને અલ્પેશભાઈ રજા ન આપે ત્યાં સુધી આપણે બધા જ બેસી રહીશું. અને ખૂબ આભાર માનું છું અલ્પેશભાઈ વતીથી. તમારા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જય હિન્દ, જય ભારત.